વડોદરા મહાનગરપાલિકા તંત્રની કામગીરીમાં લોકોને સુવિધાઓ ઓછી પણ મુસીબતો વધુ થતી હોય તેવો અનુભવ થઈ રહ્યો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેરાતના 4 રસ્તા પાસે કરાતી કામગીરીમાં એક કાર ખાબકી હતી। અકસ્માત બાદ સુરક્ષાને ધ્યાને લઈને મોડે બેરિકેડ મૂકવામાં આવ્યા હતા। આ કામગીરીથી લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા તંત્ર સામે ઉગ્ર રોષ સાથે જણાવ્યું હતું કે તંત્રની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આવા રોજ બનાવો શહેરમાં બનતા હોય છે। અમારા વિસ્તારમાં રોડની કામગીરીનો 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધો હતો અને કોઈ પણ વર્ક ઓર્ડર આપવામાં આવે તો એની અંદર બધા કામો લખેલા હોય, પણ આ તંત્ર દ્વારા વરસાદી ગટરની કામ નહીં લીધું અને રોડનું કામ પૂર્ણ થવાની તૈયારી હોય ત્યારે અધિકારી કહે છે કે આટલી વરસાદી ગટર નવી નાખી દેવામાં આવશે, તરત કામગીરી ચાલુ કરો અને એ જ વરસાદી ગટરની કામગીરી ચાલુ કરવામાં આવી છે। 8 મહિના પહેલાં આ કામ ન થયું અને હવે થઈ રહ્યું છે, તેમાં પણ ગુણવત્તા નિયમોનું પાલન થયું નથી। કુંડી બનાવવાની ખુલ્લી જગ્યામાં 4 વ્હીલ ગાડી આજે અંદર પડી છે। આ વિસ્તારમાં 3-4 સ્કૂલો આવેલ છે। બાળકો વડીલોની અહીંથી અવરજવર રહેતી હોય છે। હાલ વરસાદના સમયમાં પાણી ભરાયું હોય અને કોઈ બાળક અંદર પડી જાય તો કેવી મુશ્કેલીઓ સર્જાય। પ્રજાના ટેક્સના પૈસાથી થતી કામગીરીનું વળતર લોકોને મળવું જોઈએ। કોન્ટ્રાક્ટર અધિકારીઓના ભૂલના પ્રતાપે ગાડી અંદર પડે છે, લોકોને ઈજા થાય છે અને આર્થિક નુકસાની સહન કરવી પડે છે। આ સંદર્ભે જે પણ અધિકારી કોન્ટ્રાક્ટરની ભૂલ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ તેવી કાઉન્સિલર બાળુ સુર્વે દ્વારા તથા સ્થાનિકો દ્વારા માંગણી કરાઈ હતી। તંત્રની બેદરકારીના લીધે આવી પરિસ્થિતિ રોજના નવા બનાવ વડોદરા શહેરમાં બનતા હોય છે। અમારા વિસ્તારમાં જે રોડની કામગીરી 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધો હતો ને કોઈ પણ વર્ક ઓર્ડર આપવામાં આવે તો એની અંદર બધા કામો લખેલા હોય કે આમાં વરસાદી ગટર ચેન્જ કરવાની, બાજુ પર લેવાની કે સેન્ટરમાં લેવાની, ડ્રેનેજ લાઇન બદલવી હોય તો એ બધા કામો લીધા હોય। જે તે અધિકારી અંદર લેવાના હોય, પ્રોજેક્ટવાળા જે અધિકારી હોય, પણ આ લોકોએ એ કામ, આ વરસાદી ગટરનું કામ નહીં લીધું। 8 મહિના પહેલાં વર્ક ઓર્ડર આપી દીધેલો, રોડનું કામ પૂર્ણ થવાની તૈયારી હોય અને ત્યારે અધિકારી એવું કહે છે કે આટલી વરસાદી ગટર નવી નાખી દેવામાં આવશે, તરત કામગીરી ચાલુ કરો ને એ જે વરસાદીની કામગીરી ચાલુ કરવામાં આવી છે, 8 મહિના પહેલાં જે કામ થતું હતું એ કામ આજે કરવામાં આવ્યું છે। અને તમે જોઈ શકો છો વરસાદીના જે પાઇપો ભૂંગળા જે નાખ્યા છે, જે કુંડી, જે કેચપીટ બનાવવાની એક ખુલ્લી જગ્યા, એની અંદર આજે સવારે એક મોટી 4 વ્હીલની ગાડી અંદર પડી ગઈ છે અને અમારા વિસ્તારમાં 3-4 સ્કૂલો આવી છે, હજારો બાળકો સ્કૂલમાં આવતા હોય છે ને આ વરસાદના સમયમાં પાણી ભરેલું હોય ને કોઈ નાનો બાળક અંદર પડી જાત તો કેટલું બધું મુશ્કેલી થાય। જ્યારે વડોદરા શહેરના પ્રજા એમના પરસેવાના વેરાના પૈસાથી વડોદરા શહેરમાં નવા કામો થતા હોય, રોડનું હોય, ગટરનું હોય, ડ્રેનેજનું હોય, તો એનું વળતર લોકોને મળવું જોઈએ। કેમ કે આવી કામગીરી બેદરકારીના લીધે, અધિકારીઓના ભૂલના લીધે, કોન્ટ્રાક્ટરના ભૂલના લીધે ગાડીઓ અંદર પડી જતી હોય છે, લોકોને ઈજા થાય, લોકોને નુકસાન થાય। જે બી અધિકારીની ભૂલ હશે, જે બી કોન્ટ્રાક્ટરની ભૂલ હશે, એના પર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ એવી અમારીને વિસ્તારના લોકોની માગણી।